પરીક્ષામાં તમે બોલપેન કે જે કંઈક પાસ કરતા હોય જે કંઈ કરતા અમારી પાસે છોકરા આવે છોકરીઓ આવે સાહેબ આ બોલપેન આપે છે જો આવી આ વિધિ કરેલી બોલપેન આપી છે. જો મિત્રો કે આ ઢોંગી બાવો પકડાયો છે તે તેના ઢોંગ વડે તંત્ર મંત્ર વાળી બોલપેન આપતો હતો. એ રીતે માણસોને છેતરતો હતો. એ જયંત પંડ્યાએ આજે વિજ્ઞાનના જાથાવાળાએ આજે ઢોંગી બાવાને પકડ્યો છે. એના ઇનામ રૂપે એ બોલપેનો આપતો. બોલપેન આપીને સામેવાળા સમસ્યા હલ થઈને આવા રૂપિયા પડાવતો. આવા બાવાને પકડી પાડ્યો છે અને માફી માગે છે. જોઈ શકો છો જો બે હાથ જોડી અને જયંત પંડ્યા એની બાજુમાં ઊભા રહે છે. સામે એની સામે મીડિયાવાળાને પબ્લિક પણ ઊભી છે. જોઈ શકો માફી પણ માગે છે પણ પગે પણ લાગે છે જયંત પંડ્યાને અને એવું સ્વીકારે છે કે આવું હું કોઈ દી નહીં કરું. પણ આવા લોકોને આવી જ સજા મળવી જોઈએ. પરીક્ષામાં તમે બોલપેન કે જે કંઈક પાસ કરતા હોય જે કંઈ કરતા અમારી પાસે છોકરા આવે છોકરીઓ આવે સાહેબ આ બોલપેન આપે છે જો આવી આ વિધિ કરેલી બોલપેન આપી છે. આ તમે બોલપેન આપો છો જે કોઈ પરીક્ષામાં કેમ આપો છો? તમારી પાસે શું છે એ કયો ને પેલા બોલપેન કેમ આપો છો? ખાલી પ્રાર્થના છે બાપુ, બીજું પ્રાર્થનામાં આપવાનું હોય એક પ્રાર્થના કરી. કેમ આપો છો? ગુરુ મહારાજ ને પ્રાર્થના કરી. ગુરુ મહારાજ બંધ કરી દઈશું, બંધ કરી દઈશું બાપુ, બંધ કરી દઈશું આજથી. આ કાર્ય બંધ કરી દઈશું. કરવાનું જ હોય ને બંધ બંધ કરી દઈશું આજથી બંધ. પ્રાર્થના આજથી બંધ બાપુ, પ્રાર્થના બંધ. ગણપતભાઈ નાથુભાઈ નાયકા, ગામ સટુન. હું કામ કરતા હતા તમે અહીંયા? બોલપેન જો ભાઈ આ ગુરુદેવની ખર્ચો થાય પ્રસાદીનો, એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો. કેટલો ખર્ચો થાય? એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનો. 1000 નો થાય 500 નો થાય એ પ્રસાદી તમારે લાવવાની. એટલે પ્રસાદીમાં હું લાવું? હવે કઈ તમે છે ને તમે બધું છે ને બધું તમારું કામ છે ને એ કોઈ આવે અને બધા ગુરુદેવના ફોટા રાખો તો તમે અંદર રાખો ત્યાં શું કામમાં એની સામે લેડીઝ ને લાવ ઉભા રહેવું પડશે. હા લો